આખું જગત ઉગાડી આંખે ઊંઘે છે. એમાં શ્લોક આવે છે, યા નિશાની સર્વભૂતાની તસ્યમ જાગતિ સંયમે. એટલે હે અર્જુન, સમસ્ત પ્રાણીઓ જે ઊંઘે છે ત્યાં નાનીઓ જાગે છે. નાની પુરુષો ત્યાં જાગે છે. જ્યાં સમસ્ત પ્રાણીઓ જાગે છે ત્યાં નાની પુરુષો ઊંઘે છે. તેમની રાત્રિ છે. તેવી જ રીતના ઉપરોક્ત શ્લોકમાં એમ કહે છે કે સંસારના માણસો જ્યારે ઊંઘી જાય ત્યાં નાની પુરુષો જાગે સાધના કરવા માટે. અને જ્યારે રાત્રિમાં પેલા નાની પુરુષો જાગે, સંસારના જ્યાં અહીંયા માણસો જ્યાં ઊંઘી જાય એ પુરુષો જાગે, અને સંસારના માણસો જ્યારે જાગે છે ત્યારે નાની પુરુષો ઊંઘે છે. ત્યાં શ્લોકમાં ભગવાન એવું કહે છે, કહેવા માગે છે, સંસારીઓ જ્યારે ઊંઘી જાય છે ત્યાં નાની પુરુષો પોતાની સાધના માટે આખી રાત જાગે છે. અને સંસારીઓ દિવસે જાગે છે અને નાનીઓ રાત્રિના ઉજાગરાના લીધે આખો દિવસ ઊંઘે છે. આવું જ હોય તો કારખાનામાં રાત્રે નોકરી કરતો વાળો માણસ, મજૂર, આખો દિવસ ઊંઘતો જ રહે છે અને હું તેને નાની ગણવો ના, તદ્દન જુદી વાત છે. નોકરી કરવાવાળો મજૂર આખો દિવસ જો ઊંઘતો જ રહે તો એને નાની ગણવો તે તદ્દન જુદી વાત છે. કારણ કે શ્લોકમાં મોટામાં મોટો કર્મનો સિદ્ધાંત છુપાયેલો છે. તે ભગવાન એમ કહે છે કે મારે ભાવ કર્મ ઉપર નજર છે. કર્મ વિજ્ઞાન સમજાવ્યું છે. ભગવાન કહે છે અમારી દ્રષ્ટિ હંમેશા, ભગવાન કહે છે કે તારા ભાવ ઉપર છે, ક્રિયા ઉપર નથી. એટલે હંમેશા ભાવમાં જાગો, ક્રિયામાં જાગવાની જરૂર નથી. એટલે સ્થૂળ ક્રિયા જે પ્રકૃતિ દ્વારા થતી ક્રિયા એનામાં જાગવાની જરૂર નથી. જે અંદરથી જે ભાવ થયેલા એમાં જાગવાની જરૂર છે. ખરા ખોટા ભાવ કોઈના વિશે થાય નહીં. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે, અત્યંત ખરાબ કર્મો કરનાર માણસ અન્ય ભાવે જો મને આત્માને ભજે તો તેને સાધુ ગણો. કારણ કે સાધુ ગણવો, કેમ કે નિશ્ચય છે ભાવમાં દઢ. જો ભગવાનની નજર સ્થૂળ કર્મ એટલે કે ક્રિયાની કિંમત હોય તો લોકો નજરમાં જે ખરાબ માણસો છે તે ખરાબ કર્મોનું કામ કરે છે તો ભાઈ માણસો કોઈ દિવસ સુધરી શકે નહીં. તેવી જ રીતના વાલીઓ, લૂંટારો વાલ્મીકી કેવી રીતે બની શકે, જે સાબિત કરે છે કે ખરાબ કર્મો કરનાર માણસો ભાવ સારા હોય તો સાધુ પણ થઈ શકે. અને આગળના શ્લોકમાં ભગવાને કહ્યું છે એટલે ભાવમાં જાગવાની જરૂર છે. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.